દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વરસાદની ઋતુમાં સૌથી મોટી ચિંતા આપણને હોય છે કે કપડાં જલ્દી નથી સુકાતા. તો હવે આવામાં જો તમારે કપડામાંથી ભેજ દૂર કરવો હોય તો આપણે 5 એવા સરળ ઉપાયો જાણી લેવાના છે. તો સતત વરસાદ અને સૂર્યપ્રકાશનો અભાવે કપડાં 2 દિવસ પછી પણ નથી સુકાતા. હવે આ વિનાશ અને ગંધ તરફ દોરી શકે, જે ફંગલ ઇન્ફેક્શન, ચેપ અને ત્વચાની એલર્જીનું જોખમ વધારે. હવે જ્યારે તમે કપડાં ધુઓ છો તો સૌથી પહેલાં તેમાં રહેલું વધારાનું પાણીને કાઢી દો. વોશિંગ મશીનમાં સ્પિન મોડ હોય છે. કપડાને એક વખત સ્પિન જરૂર કરવું જોઈએ. આનાથી શું થાય કે કપડામાં રહેલું ભેજ ઘણું ઓછું થઈ જશે. હવે એ સિવાય જો કપડાં ખૂબ જ ભીના છે તો તેને તમે સૂકા અને જાડા ટુવાલમાં લપેટી દો અને પછી હળવા હાથે દબાવો. આ જે ટુવાલ છે એ તમારા કપડાનું વધારાનું પાણી શોષી લેશે અને કપડાં વધારે ઝડપથી સુકાવીને યોગ્ય બનશે. હવે એ સિવાય જો સૂર્યપ્રકાશ નથી આવી રહ્યો તો કપડાને સારી રીતે હવાની અવરજવર વાળા રૂમમાં સુકાવવા માટે મૂકી દો. સતત હવાના પ્રવાહથી કપડાનું ભેજ ઝડપથી ઓછું થઈ જાય છે. હવે ઘણા બધા લોકો કપડાને એકબીજાની નજીક લટકાવતા હોય છે. આ યોગ્ય હવા પરિભ્રમણને અટકાવે છે, સુકવવામાં વિલંબ કરે છે. દરેક કપડાં તમે સૂકવો છો તો થોડું અંતર પણ રાખો, જેથી હવા આજુબાજુથી ફરી શકે. હવે એ સિવાય હેંગર્સ, તો શર્ટ, ટી શર્ટ, કુર્તા અને ડ્રેસ જેવા કપડાને દોરડા ઉપર ફોલ્ડ કરવાની બદલે હેંગર્સ પર લટકાવો. આનાથી શું થશે? કપડાનો વધારાનો ભાગ હવાના સંપર્કમાં રહેશે, જેનાથી તે ઝડપથી સુકાઈ શકે છે. તો દર્શક મિત્રો, આ વરસાદની ઋતુમાં જ્યારે સૂર્યપ્રકાશનો પણ અભાવ હોય, કપડાં પણ આપણા ઘરમાં વધારે હોય અને આપણે એક જ ચિંતામાં હોઈએ કે આ કપડાં સુકાશે ક્યારે, એનો ભેજ દૂર થશે ક્યારે. પરંતુ જો યોગ્ય પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ સમસ્યાને આપણે નોંધપાત્ર રીતે ઓછી કરી શકીએ છીએ. હવે આ અમુક રીતોની મદદથી આપણે કપડાને ઝડપથી સુકવવાનું સુનિશ્ચિત કરી શકીએ છીએ. આનાથી શું થશે કે કપડાની ભીનાશ પણ દૂર થશે અને તમને ગંધ પણ નહીં આવે. તો આવી અમુક વખતની જે ઉપાયો છે એના કરવાથી આપણી મહત્તમની ફરિયાદ દૂર થઈ જાય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.